નમસ્કાર ખેડૂત ભાઈઓ, આજે આપણે ફરી એક નવી મુલાકાતે આવી ગયા છીએ અને એને ગુલાબની ખેતી કરી છે. કેમ છે નરસિંહભાઈ? હા, તો આ ગુલાબની ખેતી તમે કરી, તમને આમ કેવું કે આમ અલગ લાગ્યું તે આમ તમને છે ને ત્યાં પેલા જે રનિંગ ખેતી કરતા કે સારી લાગી તમને? એની કરતા બરોબર છે. આનામાં કે બકાલું આપણે વાવતા હોય, સિંગ વાવતા હોય, કપાસ વાવતા હોય, એમાં ખર્ચા બહુ થતા. આમાં એટલા બધા ખર્ચા નથી અને બહુ સારું બેનિફિટ મળી રહેશે. મતલબમાં સવારમાં 2 કલાક મહેનત થાય એ પ્રમાણે આપણને સારું બેનિફિટ મળે છે. તો તમે આ કેટલા વર્ષથી તમે આ ખેતી કરો છો અત્યારે? તમે 2 વર્ષથી. 2 વર્ષથી? આ 2 વર્ષના રોપડા છે? આ રોપા વર્ષના થયા છે, ઓલા 2 વર્ષના થયા. હા. અને આ કયો રોપડો કેવા? કાશ્મીરી ગુલાબ કહેવાય. કાશ્મીરી ગુલાબ કહેવાય. હા. અને આ 12 આવે? હા, 12 મહિને આવે આનું ફૂલ. હા. મતલબમાં 8-10 દિવસ એક ધારું ઉતર્યું હોય ને, 5-6 દિવસ ડૂકો પડે, પછી આ નવી ફૂલ આવે એટલે પાછું ચાલુ થઈ જાય. એટલે 10-15 દિવસ એમને કન્ટિન્યુ ચાલુ રહે. અને તમને આમ માર્કેટમાં જવા દો છો તે તમે આમ ઘર બેઠા ત્યાં બધું વ્યૂ જાય છે? હું જસદણ બાબરા લોકલ વેપારીને આપી દઉં છું, માળીને બજાર ભાવ આપણને આપી દેશે. હા, બજાર ભાવ આપી દે આપને. એ કેવા કામ ભાવ રહેશે તમારા? ભાવ નીચામાં નીચો 50 રૂપિયા. 50 થી 400, 300, 400 રૂપિયા સિઝનમાં ભાવ મળી રહેશે કિલોના? હા, કિલો. હા. અને આમાં ક્યારે એવું બનેલું કે હાવ માર્કેટ હાવ ડીમ થઈ જાય? કોઈ તહેવાર ન હોય તો 5-10 દી ડીમ પડે માર્કેટ, પછી પાછું ચાલુ થઈ જાય. એમાં કોઈ વાંધો નથી. એના પ્રમાણે એમ ખર્ચો નથી થતો એટલો બધો. ઠીક. હા, ખર્ચો હાવ ઓછામાં ઓછો આ ખેતીમાં. હા. અને આમાં તમે મેં જોયું કે આ તમે બીજું વાવેતર કર્યું છે ગુલાબમાં, તો એ પાક આ ગુલાબને નડે જ ન નડે? ના, એ ટૂંકો પાક છે, આંતરિક પાક કહેવાય. આંતર પાક ગમે એવો આવવાનો ફૂટે એટલે બીજો વાવી દેવાનો. મેં આમાં સિંગ વાવી હતી પોર, એ 2 સાતા કાઢી નાખ્યા. અત્યારે મગ વાયા છે, તો એ ટૂંકો પાકમાં આને કઈ આડઅસર થતી નથી. તો ખેડૂત ભાઈ, અત્યારે હાલમાં આમ કેવા ભાવ છે આ ગુલાબના? અત્યારે 100 થી 120 રૂપિયા છે કિલોના. હા, શ્રાવણ મહિનો છે એટલે 50 હતા. શ્રાવણ મહિનો બેઠો પછી 120, 120 રોજ આવે. ઠીક. હા, એવા તો ભાવ મળી જ જાય. ભાવ મળી જાય, તહેવાર હોય એટલે ભાવ મળી જાય. અને તમને ઉષામાં ઉષા ભાવ કેટલા મળેલા આમ? તમે 400 રૂપિયા કિલોના ભાવ મળેલા. 400 રૂપિયા? ઠીક. તો આ તમે 4 વીઘાની વાવી છે અને તમે આમ કેટલા કિલો તમે આમાં ઉતારો છો? વારા પાડેલા 2 વીઘાનું આજ ને 2 વીઘાનું કાલ. 50 કિલો ડેલી ઉતારવી છે. 50 કિલો? હા, 50 કિલો. 2 વીઘામાંથી 50 કિલો ડેલી ઉતારવી. ડેલી? એક દી આમાં ને એક દી ઓલામાં? આમાં કાલે ઉતારશું એટલે પ્રમ દિવસે ઓલા. ઠીક. હા, વારાપતિ. ના રેડી વાત છે. તો પણ સારું તમને આમાં ઓલું ઉત્પાદન મળી જાય છે તમને? સારામાં સારું છે. ખેડૂતને હું કહું છું કે કરો કાંઈક અલગ કરો ખેતી, તમને બધાને મજૂરી હુજી રહે. ખર્ચા નજીવા છે, આમાં બહુ ખર્ચા નથી. આ બધા 2 વર્ષના રોપા છે. અને ઉલા રહ્યા એ વર્ષ દિવસ. હા, પણ તમે આ 2 વર્ષના રોપા વાયા રેડી? તમે આ 2 વીઘામાં પેલા કર્યા હતા ને? હા, 2 વીઘા. હા, પછી તમને એમ દેખાણું કે આપણે છે ને આમાં સારું છે, તો આપણે બીજા રોપા 2 વીઘાના કર્યા. એવું થયું ને? હા, 2 વીઘાના વાયા હતા. વર્ષ દિવસ ખેતી કરી એટલે મને એમ થયું કે આમાં પ્રોડક્શન સારું છે, આપણને ઉત્પાદન સારું મળે છે, ભાવ મળી રહેશે. પછી 2 વીઘાના બીજા વાયા. વર્ષ દિવસના થયા. ટોટલ 4 વીઘાનું ગુલાબ છે આપણે. અને આ તો ઉતારી લીધા લાગે છે તમે? આમાં જ ઉતારી લીધા સવારમાં. તો તમે ખેડૂત ભાઈને તમે શું કહો છો કે છે ને આ ખેતી કરવી જરૂરી છે તે? ના, ગમે ખેડૂત ભાઈને આ ખેતી ગમે, અલગ ખેતી કરે ખેડૂત પગ ભરે તો ઓટોમેટિક થાય, પણ અલગ કરવું પડશે ગમે એ ખેડૂત. એક્ટિવ થવું પડશે કે જે પેલા જે કરતા હતા છેલ્લા સાલો ખેતી એમ નહીં કરવાય. હા, અલગ કરો તમે, તો અનુભવ થાય ને. એમ પછી આપણે તમને કેમ અનુભવ થયો એમ? તો મજા આવી ખેડૂત ભાઈની મુલાકાત કરીને. અને તમે જોઈ શકો છો 4 વીઘાના ગુલાબ વાયેલા છે. બહુ મસ્ત મજાના ગુલાબ આવે છે. અને કેટલા બધા મેં જોયું ને કે 40 કિલો હું 2 વીઘામાંથી ઉતારું છું અને અત્યારે મને સારા ભાવ મળે છે. એટલે હાવ ઓછા ન હોય તોય કે કિલોના 100 રૂપિયા જ રહે જ તે. ગુલાબના વાવેતરમાં હાવ ઓછી મહેનત છે. એટલે તમને જે યોગ્ય લાગે અમારા વિડીયોમાંથી જરીક જાણવા મળ્યું હોય તો તમે કાંઈક અલગ કરજો તમારી ખેતીમાં. તો ફરી પાછા મળશું આપણે એક આવી જ મુલાકાતે. જય જવાન, જય કિસાન.